જો મિત્રો તમે પણ ઠાકોર સમાજના બંધારણ વિશે માનો છો તો આ વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાદરી ગામથી સગપણ કરવા માટે સેંધાજી ગેલાજીના પુત્ર મહેશ અને અહીંયા ભરતભાઈ દેવરાજ એમની પુત્રી સંગાતે સંબંધ કરેલો છે અને સંબંધ જે સમાજનું બંધારણ છે એ બંધારણ મુજબ સંબંધ કરેલો છે અને સંબંધ જ્યાં જ્યાં થાય ત્યાં જે બંધારણ છે એને કોઈને તોડવું નહીં, કારણ કે જે બંધારણ તોડે એને આ સમાજની ઓગણનાથની સોગંદ લીધેલા છે, સદારામ બાપુના સોગંદ આપેલા છે। જ્યાં જ્યાં સમાજના માણસો બગાડ કરી રહ્યા છે તો એમને ખરેખર બધું ભોગવવું પડશે અને જે કંઈ કોઈ વધારાનું કંઈ કરે એ હું બે હાથ જોડીને વિનંતી કરું હું કે કોઈએ જાવું નહીં। બંધવડમાં લાયા હતા ડીજે ને એવું લાયા હતા તો 500 ઘર બેસી રહ્યા હતા, અત્યારે સેંધાજીએ કોરડાથી કંઈક અજુગતું વધારાનું કર્યું છે તો સમાજમાં આખા સમાજમાં કણકણ ઉઠી રહ્યું છે। તો આવા સમાજમાં જો બગાડવા માટે જો ઊભા થશે તો નાની પ્રજા હવે કોઈ વસ્તુ લઈએ કે એમ નથી, સોના ને ચાંદી થઈ ગયા મોંઘા અને સમાજની જમીન જાગીરો વેચાઈ જશે। એટલે જે તમારા ઘરે કંઈ હોય તો તમતાર પાછળથી તમારે કંઈ હોય તો પહેરાવજો, ના હોય તો જે બધાય જે કંઈ થતું હોય આ રીત રિવાજી પ્રમાણે ચાલો તો આપણે હવે જીવી શકશે ને કે મોંઘવારી એકદમ વધી જઈએ અને કંઈ પૈસા વાપરવો હોય તો તમારા શિક્ષણમાં વાપરો, તમારા બાળ બચ્ચાને ભણાવો, એ મહાન ઈરવી છે, આ કંઈ વધારે લયા હાટે મહાન નહીં ગણાય। એટલે હવે ભાઈઓને નમ્ર અરજ કે જે આ જાખેલ ગામે સંબંધ થયો તો જો તમે આ જે સમાજના બંધારણ ઉપર થયો હોય તો તમે જોઈ શકો છો, અમે વિડીયો મોકલશો અને આ જ રીતે સંબંધ થવા પડે, આ જ રીતે લગ્ન થવા પડે ને કે કોઈએ જવું નહીં। હગો ભાઈ હોય તોય જવાની મનાઈ કરેલી છે, ઓગણનાથથી કોઈ મોટું નથી। આપણે આપણા સમાજમાં ઓગણનાથ પછી સદારામ બાપુનું આપણે આ પ્રતિક મેળેલું છે અને આવો બગાડશો તો તમારું બગડશે, ભગવાન બગાડશે। એટલે ધાર્મિક દય અને સમજી જાજો બધો સમાજ। બોલો રામચંદ્ર ભગવાન કી જય, સદારામ બાપુની જય, ઓગણનાથ મહારાજની જય। આ નજીક લઈ બરોબર।